માતાજી, જય કિન્નારી. મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને ઊંચું વર્ષ તમારી સાથે. આજે તો બહુ કામ કરવામાં લેટ થઈ ગયું છે, કેમ કે બધા મોડા ઉઠ્યા હતા અને હજી અત્યારે કેટલા 11:30 વાગ્યા છે અને બધું ઘરનું કામ થઈ ગયું છે અને મમ્મીની ડાયમંડ ચોંટાડે છે. માનસી દીદીને ડાયમંડ ચટાડે છે અને નાસ્તો કરે છે. ગુડ મોર્નિંગ માનસી દીદી. વાગી ગયા છે 11:30 અને હું આવી ગઈ છું રસોઈ બનાવવા અને પૂજા દીદી ને માનસી દીદીને એ બધા ડાયમંડ ચટાડે છે અને મારે રસોઈ બનાવવાની છે, એટલે હવે હું રસોઈ બનાવીશ. શીણાની દાળ બનાવવાની છે, એટલે શીણાની દાળ બફાવા મૂકી દીધી છે. ડાળ વઘારવાનું બધું ભેગું થઈ ગયું છે, ટમેટા અને બધું, અને દાળ બફાઈ જાય એટલે હવે આપણે પછી દાળ વઘારશું. હાય મીરા. મીરા આવી ગઈ સ્કૂલેથી. શું કરસ? આવી સીધા ફ્રીજ ઉપર. મીરા તું શું કરસ? હે બરફ ન ખવાય, બહાર નીકળ. બહાર નીકળ ફ્રીજમાંથી. ફ્રીજમાંથી બહાર નીકળ. એમ નો બરફ ખવાય એવો. જો પ્લેટ મૂકી છે ઈ ખાઈ લે, પ્લેટ વાળો બરફ. બપોરો કરવા. ગુડ ઇવનિંગ ગાઈઝ. અત્યારે વાગી ગયા છે 4 અને બધા આરામ કરી લીધો છે અને મમ્મીને રેકડી ભરવા માંડ્યા છે. મીરા તો હજી સૂતી છે. કેમ મીરા? મીરા ગુડ મોર્નિંગ. હવે ઉઠી જા. 4 વાગ્યા. હવે મીરા ગતિ 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 4 વાગ્યા. હાલો હવે ઉઠી જાઓ. મીરા કેટલા વાગ્યા? ગુડ મોર્નિંગ. 2 ના તો વાગ્યા, 4 વાગ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગતિ ગતિ ગતિ. બેહી ગયા બાલકના પુરિયાવારમાં. કા મમ્મી? હાલો મમ્મી રેકડી ભરવા માંડ્યા હે અને બગુ પાલક લઈને આવે. જલ્દી લઈને કઈ વાર નથી.
અજીબ પ્રકારની ઈવર એવી છે, એટલે કે ગોકળ ગાય છે, શંખમાંથી બહાર નીકળે છે. કેવી છે? છી, અલગ જ પ્રકારની કંઈક છે. વાગી ગયા છે 4:30 અને હું ને મીરાનપુરી 3 મેળીમાંથી આવી ગયા છીએ અને થોડુંક વરસાદ જેવું થઈ ગયું છે. કા મીરા, તું શું કરે? હે, મીરા ને પૂરી બે રમતા હતા એટલે રમતી રમતી મેળીમાંથી આવી ગઈ હતી અને હવે હું એને મેળીમાંથી આવી ગઈ છું. કા મીરા, તો હવે તમે બે રમવા માંડો અને હું જવું નીચે ડેમે જવા. ઓકે, હાલો હાલો, એ બે રમશે અને હું જાઉં છું નીચે ડાયમંડ. તમારે આવું યા નીચે? હે, ઈ ચોટીલા આવ્યા, એને મેળી માથે ચોટીલા લાવી. હાલો, એ બે મેળી માથે રમશે અને હવે હું ડાયમંડ ચડાવવા જાઉં. લઈ ન્યાથી પડી મીરાને અત્યારે વાગી ગયા છે 5 અને ચા પીવાનો ટાઈમ થઈ ગયો એટલે હું આવી ગઈ છું ચા બનાવવા. તો હવે આપણે ચા બનાવશું. હાલો, હવે ચા ઉકળી જશે એટલે ચા પાકી જશે. ચા બની ગયા છે અને માનસી દીદીને ચા દેવા જવાના છે અને જો અક્ષરા જોવે બા આવ્યા છે. જય માતાજી બા. આજે મારા મામાની છોકરી મીતુ. હાય મીતુ. મીતુ ને તો લેવી ને. હાય કે મીતુ. હાય તો કે ઢીંગલી લઈને રમે. કમી તું ઢીંગલી તો દેખાય જો ઢીંગલી લઈને રમે છે. કામી તું. હાલો, વાગી ગયા છે 8 અને રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો છે અને જો રસોઈ બનાવવા હું ને પૂજા દીદી આવી ગયા છે. હાલો, મસ્તની કઢી બની ગઈ છે આપણી. અત્યારે વાગી ગયા છે 9:30 અને વારું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને પપ્પા આવી ગયા રેકડી લઈને અને હવે બધાય વારું કરવા બેહી. તો હાલો બધાય વારું કરવા. મીરા રોવે છે, ફોન લેવો છે એટલે. કરી લીધા છે અને હવે વિડીયોનો એન્ડ થાય છે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે આપણે મળશું એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.